ખેડૂત આજે તારીખ 2 ના રોજ અમે ચોટીલા માં ચામુંડાના દર્શન કરવા આવ્યા. ગત રોજ એટલે કે 1 તારીખે રમેશભાઈ જે છેલ્લા 108 દિવસથી જેલમાં હતા, બોટાદના હળદર ખાતે જે કડદા કાંડ થયો, આ કડદા પ્રથાના વિરોધમાં રમેશભાઈએ જે અવાજ ઉઠાવ્યો, આ અવાજ ઉઠાવ્યો એટલા માટે રમેશભાઈ ઉપર ખોટી એફઆઈઆર કરવામાં આવી અને જેલમાં મોકલવામાં આવ્યો. 108 દિવસથી વધારે રમેશભાઈ જેલવાસ પૂર્ણ કરી અને 1 ફેબ્રુઆરીના રોજ રમેશભાઈ જેલ મુક્ત થયા. ત્યાર પછી અમે સન્માન કરી રમેશભાઈનું અને અત્યારે અમે 2 ફેબ્રુઆરીના રોજ જે અમારે જયંતિભાઈ ગોહિલે જે માનતા કરેલી હતી કે રમેશભાઈ જ્યારે જેલ મુક્ત થશે અને ચોટીલા માં ચામુંડાના દર્શન કરાવી અને 151 દીવડા પ્રગટાવી અને અમે એની માનતા આજે પૂર્ણ કરાવી છે. તો અમે માં ચામુંડાને પણ પ્રાર્થના કરીએ છીએ કે રમેશભાઈને હર હંમેશને માટે શક્તિ આપે અને હિંમત આપે કે આવનાર સમયમાં પણ એકવાર નહીં અનેકવાર જેલમાં જવાનું થશે તો પણ અમે સૌ સાથે મળી અને આ લડાઈ પૂર્ણ કરશું અને રમેશભાઈ મેરને વધુમાં વધુ હિંમત આપે એવી માં ચામુંડાને પ્રાર્થના. જય હિન્દ, જય ભારત. ભારત માતા કી જય. જય જવાન, જય કિસાન.